આપણે વઘાણી, પછી આમાં છે હળદર અને આ છે મીઠું. તો હવે આપણે આને મિક્સ કરવાના છે. તો આમાં મિક્સ થઈ ગયા છે. હવે આમાં તો દોસ્તો આપણે જેવા બજારમાં મળે ફરસાણની દુકાને એવા જ સિંગ ભજીયા આપણે ઘરે બનાવવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો. આવો તો મારા કલે જાઓ. આજ બનાવવાનું છે આપણે સિંગ ભજીયા. તો દોસ્તો આપણે અડધો કિલો દાણા લઈ લીધા છે, એટલે કે 500 ગ્રામ દાણા લીધા છે. તો દોસ્તો આપણે મસાલો બધો તૈયાર કરી લીધો છે. આમાં લોટ નાખી દીધો છે 1 કપ. અને હવે આપણે તો દોસ્તો બધું આમાં લોટમાં મિક્સન કરી અને આપણે ગ્રાઉન્ડ કરી લેવાનું છે. ખીરું બનાવી લેવાનું છે સરસ મજાનું. જો આ કે આ દેખાવું ન જોઈએ, આખું ઓલું થઈ જવું જોઈએ. તો દોસ્તો આવી રીતના હાવ હલાવી નાખવાનું છે. હાવ કઢી થઈ જવી જોઈએ, પછી દાણા નાખવાના છે. તો દોસ્તો હવે આપણે દાણા નાખી દેવાના છે. તો દોસ્તો હવે આપણે છે ને દાણા બધા મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે થઈ જવું જોઈએ. પછી આપણે તેલ મૂકી દેવાનું છે. તો હવે આપણે તેલ મૂકી. તો દોસ્તો આપણે દેશી ચૂલા ઉપર સિંગ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે એક સિંગ ભજીયું અંદર નાખ્યું છે. તો તેલ આપણે આવી ગયું છે હવે. તો દોસ્તો આપણે સિંગ ભજીયા પૂરી દીધા છે. સિંગ ભજીયા પૂરી આ રીતનો આપણે ચારો મારી દેવાનો છે, એટલે બધાય નોખા થઈ જાય કે ભેગું where stress dissolves like footprints in the sand. પછી આપણે માથેથી ચાટ મસાલો નાખવાનો છે. તો મિત્રો આ સિંગ ભજી એવા થાય ફરસાણની દુકાને મળતા હોય એવા જ ટેસ્ટી ઘરે બનાવો. તો દોસ્તો જેવા બજારમાં મળે એવા જ આપણે સિંગ ભજીયા બનાવવાનું છે અને ઘરે બેઠા. તો શીખવા માટે વિડીયોમાં બધા દોસ્તો આપણે આને 2-3 મિનિટ પાકવા દેવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું સિંગ ભજીયું તૈયાર થાય. તો દોસ્તો હવે આને આપણે સિંગ ભજીયું તૈયાર થઈ ગયું છે ને હવે આપણે આને કાઢવાનું છે જારાની મદદથી. તમે જોઈ શકો છો આપણે આમાં કાઢી લીધા છે. હજી આમાં થોડાક છે. તો આમાં થોડુંક તેલ આમાં આપણે રહેવા દેવાનું, કેમ કે આપણે ચાટ મસાલો ચોટાડવાનો હોય છે. મિક્સ થઈ જાય એવી રીતના તેલ થોડું ઘણું રહેવા દેવાનું, હાવ પકડવાનું નથી. તો દોસ્તો આપણા સિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે ને. હવે આપણે આમાં ચાટ મસાલો બધું નાખી દીધું છે, લક્ષ્મી મસાલો નાખ્યો છે. પછી આપણે ઓરી પાવડર મસાલો નાખ્યો છે. પછી આ ગાંઠિયાનો મસાલો નાખ્યો છે. પછી આ ચાટ મસાલો છે અને આ આપણે છે મેગી મસાલો. પછી આમાં ચટણી છે, આમાં છે આપણે વઘાણી, પછી આમાં છે હળદર અને આ છે મીઠું. તો હવે આપણે આને મિક્સ કરવાના છે. તો આમાં મિક્સ થઈ ગયા. Blend with the gentle sound of the waves crashing against the shore. તો વિડિયો આપણો કેવો લાગ્યો સિંગ ભજીયાનો કમેન્ટ કરજો અને શેર કરજો. જય માતા જય.